નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં હું શિવાની જોશી આપની સાથે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આસામના પ્રવાસે પહોંચ્યા છે, તેના વિશે આપણે આ બુલેટિનમાં વાત કરીશું. ઉપરાંત આજે પુલવામા હુમલાની વરસી છે અને આખો દેશ શહીદોને નમન કરી રહ્યો છે, તેના વિશે વાત કરીશું. ઉપરાંત થોડા દિવસ પહેલા એવા અહેવાલો હતા કે ગુજરાતમાં હવે શ્વાનોની વસ્તી ગણતરી માટે શિક્ષકોને મોકલવામાં આવશે. આ અંગે રાજ્ય સરકારે શું સ્પષ્ટતા કરી છે તેના વિશે જાણીશું. ઉપરાંત આજે અમદાવાદમાં T20 વર્લ્ડ કપની મેચ રમાવાની છે, તેના વિશે વાત કરીશું અને જૂનાગઢમાં મહાશિવરાત્રિના મેળાને લઈને કેવી તૈયારીઓ થઈ રહી છે તે જાણીશું. આ સિવાય દેશ, દુનિયા અને રાજ્યની મહત્વની ખબરો જોઈશું, પણ પહેલા નજર હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આસામના ડિબ્રુગઢ પહોંચ્યા. મોરાન બાયપાસ પર બનેલી આપાતકાલીન લેન્ડિંગ સુવિધા પર ઉતર્યા પીએમ મોદી. તો આસામમાં 5,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન અને શિલાન્યાસ. પુલવામા હુમલાની વરસી પર શહીદ જવાનોને દેશ કરી રહ્યો છે નમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, શહીદોની અદમ્ય હિંમત ભારતીયો માટે શક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુડુચેરીની મુલાકાતે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં બૂથ વિજય અભિયાનનો કરાવશે પ્રારંભ. તો પાર્ટીના અધિકારીઓ સાથે પણ કરશે બેઠક. ભારત અમેરિકા વેપાર કરાર અંગે જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે રાહુલ ગાંધી. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, કરારમાં સ્થાનિક ખેડૂતોના રક્ષણ માટે છે પૂરતા પગલાં. વીસ દેશોના પ્રમુખ અને 45 દેશોના પ્રતિનિધિઓ નવી દિલ્હીમાં AI ઇમ્પેક્ટ સમિટ 2026માં સહભાગી થવા માટે તૈયાર. ભારત 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન કરશે સમિટનું આયોજન. ખાનગી શાળાઓ છોડી 56,000થી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલ બોર્ડની સ્માર્ટ શાળાઓમાં કર્યો પ્રવેશ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવીન સ્કૂલ બોર્ડ ભવનના લોકાર્પણ નિમિત્તે મુખ્યમંત્રીનું સંબોધન. કહ્યું, શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ ડેટ રેટ શૂન્યની નજીક લઈ જવામાં રાજ્ય સરકારને મળી સફળતા. ગિફ્ટ સિટીને મળ્યા નવા ચેરમેન. ઉદ્યોગપતિ ઉદય કોટકની ચેરમેન પદે નિમણૂક. તો શહેરી વિકાસ વિભાગે જાહેર કર્યું નોટિફિકેશન. ડોક્ટર હસમુખ અઢિયાના સ્થાને ઉદય કોટકની વરણી. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં કરાયો મોટો ફેરફાર. રાજ્યના 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે અપાઈ બઢતી. સાથે જ 37 જેટલા મામલતદારોની આંતરિક બદલીનો આદેશ. જૂનાગઢના મહાશિવરાત્રિના મેળાને લઈ તંત્રનું વિશેષ આયોજન. 1,000થી વધુ એસટી બસોનું કરાશે સંચાલન. તો મહિલા શ્રદ્ધાળુઓની સહાયતા માટે પિંક બૂથ ઉપલબ્ધ, જ્યારે 850થી વધુ કર્મચારીઓ રહેશે તૈનાત. ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે પણ રમાશે 3 મેચ, જેમાં કોલંબોમાં આયર્લેન્ડનો ઓમાન સામે થશે મુકાબલો, જ્યારે બીજી મેચમાં કોલકાતામાં ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે ટક્કર. તો સાંજે 7 વાગે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે જામશે જંગ. અને હવે સમાચાર જોઈએ વિગતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસ માટે આસામના પ્રવાસે છે, ત્યારે તેઓ આસામના ડિબ્રુગઢ પહોંચ્યા હતા અને મોરાન બાયપાસ પર બનેલી ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા પર તેઓ ઉતર્યા હતા. આ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા ઉત્તર પૂર્વ ભારતના પોતાના પ્રથમ પ્રકારની સુવિધા છે, જેને વાયુસેનાના સંકલનથી ઇમરજન્સી સ્થિતિમાં સૈન્ય અને નાગરિક વિમાનોના ઉતરાણ અને ઉડાન માટે મદદરૂપ થવા માટે ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. જ્યાં પ્રધાનમંત્રીએ લડાકુ વિમાનો, પરિવહન વિમાનો અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન નિહાળ્યું છે. પ્રધાનમંત્રી હાલ પણ આ પ્રદર્શન નિહાળી રહ્યા છે. જોઈએ તેનું જીવન પ્રસારણ. Into an airborne ICU providing immediate medical care.
What you're experiencing is not just an air display, it is the aerial articulation of a rising India. This indigenous marvel stands as a testament to India's vision of Atmanirbhar Bharat. And with this, we come to the end of today's flying display and operationalization of the first emergency landing facility of the Northeast India here at Moran. We now prepare to bid farewell to our Honorable Prime Minister, Shri Narendra Modi ji. He is now departing from this venue, carrying with him pride and aspirations of the nation. His presence here today has further strengthened our resolve towards progress, security and self-reliance. हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का कुशल नेतृत्व आज भारत को नई ऊर्जा, आत्मविश्वास और नई दिशा की तरफ ले जा रहा है। माननीय प्रधानमंत्री एक दूरदर्शी मार्गदर्शक के रूप में આસામમાં લડાકુ વિમાનો અને હેલિકોપ્ટરનું હવાઈ પ્રદર્શન નિહાળ્યું હતું, જેનું જીવંત પ્રસારણ આપે હાલ જોયું. હવે આપણે સમાચારમાં આગળ વધીશું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2019ના પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયા પર પોતાના સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે સુરક્ષાકર્મીઓનું સર્વોચ્ચ બલિદાન હંમેશા યાદ રાખવામાં આવશે અને દરેક નાગરિકને એક મજબૂત તથા સુરક્ષિત ભારતના નિર્માણ માટે સતત પ્રેરિત કરાશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે શહીદ જવાનોની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા, સંકલ્પ અને સેવા દેશવાસીઓની સામૂહિક ચેતનામાં હંમેશા જીવંત રહેશે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા આપણા વીર જવાનોના શૌર્યનું સ્મરણ કરી તેમને વંદન કરું છું. આતંકવાદ માનવતાનો સૌથી મોટો દુશ્મન છે અને ભારત તેના સમૂળ નાશ માટે દ્રઢ સંકલ્પિત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પુડુચેરીના પ્રવાસે જશે. સૌથી પહેલા તેઓ કરાઈકલમાં એક જનસભાને સંબોધિત કરશે અને ત્યારબાદ તેઓ તિરુનલ્લારમાં ભાજપના આગેવાનો સાથે મુલાકાત કરશે અને ત્યાર પછી તેઓ પુડુચેરી જશે, જ્યાં તેઓ પુડુચેરીના મુખ્યમંત્રી, ચૂંટણી ઇન્ચાર્જ અને રાજ્ય ઇન્ચાર્જ સાથે બેઠક કરશે. સાથે જ તેઓ બૂથ વિજય અભિયાનની પણ શરૂઆત કરાવશે. નવી દિલ્હીમાં ભારત એઆઈ ઇમ્પેક્ટ સંમેલન યોજાઈ રહ્યું છે, જેમાં 20થી વધુ દેશોના નેતાઓ ભાગ લેશે. આ સંમેલન 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી યોજાશે, જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ ઇનસિયો, સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ, સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન, સંયુક્ત આરબ અમીરાતના શેખ ખાલિદ બિન મોહમ્મદ સહિત મોરિશિયસના પ્રધાનમંત્રી ડોક્ટર નવીન ચંદ્ર રામગુલામ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિલ્લે અને ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ તોબ્ગે સામેલ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ સંમેલનમાં બોલિવિયા, ગયાના, કઝાકિસ્તાન, સર્બિયા સહિત સ્લોવાકિયાના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ ઉપરાંત સંમેલનમાં 45થી વધુ દેશોના પ્રતિનિધિઓની હાજરી રહેશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ અને અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ ચર્ચામાં ભાગ લેશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી છે. તેઓએ કહ્યું છે કે ઈરાનમાં સત્તા પરિવર્તન સૌથી સારી પરિસ્થિતિ હોઈ શકે છે. આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકી વહીવટ તેહરાન વિરુદ્ધ સંભવિત લશ્કરી કાર્યવાહી પર વિચાર કરી રહ્યું છે. ટ્રમ્પે આ નિવેદન નોર્થ કેરોલિનાના ફોર્ટ બ્રેગમાં સૈનિકો સાથેની તાજેતરની મુલાકાતમાં આપ્યું હતું. તેમણે પહેલેથી જ પુષ્ટિ કરી હતી કે ઈરાન વિરુદ્ધ સંભવિત લશ્કરી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને મધ્ય પૂર્વમાં બીજું વિમાનવાહક જહાજ સમૂહ તૈનાત કરવામાં આવી રહ્યું છે. આ તૈનાતી એવા સમયે કરવામાં આવી રહી છે જ્યારે થોડા દિવસો પહેલા જ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે ઈરાન સાથે વાટાઘાટોનો બીજો રાઉન્ડ શક્ય છે. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, ફસાણો. અજાણ્યા એપથી બચો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. તમજી, મેં તમારી જેમ દારૂ નથી પીતા, દૂધ પીએ છે, ફળોના રસ પીએ છે. બસ આટલો જ ફેર છે નશાયુક્ત અને નશામુક્ત અવસ્થામાં. આવો આપણે સૌ સાથે મળીને આપણા ગુજરાતને નશામુક્ત ગુજરાત બનાવીએ, નશાબંધી અપનાવીએ. આરોગ્યની સંભાળ, કારકિર્દીનો વિચાર, પ્રકૃતિનું સંરક્ષણ, સ્વાસ્થ્યનું રક્ષણ, કૃષિથી જીવન, સંસ્કૃતિનું સંવર્ધન. તમારા જીવનને સ્પર્શે તેવા વિષય પર ચર્ચા. જુઓ જિંદગી કેફેમાં દર સોમવારથી શુક્રવાર બપોરે 3:30 કલાકે માત્ર ડીડી ગિરનાર અને અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર. ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું અધ્યાત્મ અને ગુજરાતના પ્રવાસનની રૂબરૂ સફર એટલે અ જર્ની થ્રુ ગુજરાત. આવો અમારી સાથે ગુજરાતની યાત્રાએ, જેમાં માણીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને, ગુજરાતના ધાર્મિક વારસાને. પ્રસારણ દર શનિવારે રાત્રે 8 કલાકે, પુનઃ પ્રસારણ દર સોમવારે સાંજે 6 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદ ઇસરો અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા ડીપ ટેક ઇન્ડસ્ટ્રી કનેક્ટ 2026 કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે રાજ્યપાલે અમદાવાદ કેન્દ્રના સ્પેસ એપ્લિકેશનના વરિષ્ઠ વૈજ્ઞાનિકો અને અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો તથા વિવિધ પ્રયોગશાળાઓ, સંશોધન એકમો અને ટેકનોલોજી વિકાસ કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને ચાલી રહેલા પ્રોજેક્ટ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. રાજ્યપાલે જણાવ્યું કે ભારતના વૈજ્ઞાનિકો આધુનિક યુગના યોગી સમાન છે, જેઓ તપ, અનુશાસન અને એકાગ્રતાથી રાષ્ટ્રને અંતરિક્ષ ક્ષેત્રે નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ સાબરમતી આશ્રમના ચાલી રહેલા આધુનિકીકરણ અને નવીનીકરણના કાર્યોની વાત કરીએ તો આ પ્રોજેક્ટમાં 28 ઐતિહાસિક મકાનો પૈકી 22નું રિસ્ટોરેશન પૂર્ણ થયું છે અને બાકીનું કાર્ય માર્ચ 2026 સુધીમાં સંપન્ન થશે. બેઠકમાં ગ્રીન ગ્રોથ પર ભાર મૂકતા જણાવાયું હતું કે અત્યાર સુધીમાં 98,000 વૃક્ષોનું પ્લાન્ટેશન કરાયું છે, જેમાં માર્ચ સુધીમાં વધુ 16,000નો ઉમેરો થશે. વધુમાં આ બેઠકમાં સાંસદ નરહરી અમીન અને મુખ્ય સચિવ એમ કે દાસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શતાબ્દી શિક્ષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે નવરંગપુરા ખાતે 10
7.61 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત આધુનિક સ્કૂલ બોર્ડ ભવન અને રૂપિયા 16.11 કરોડના ખર્ચે તૈયાર થયેલી 15 સ્માર્ટ અનુપમ શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ શાળાઓ અને શિક્ષકોને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નવી શિક્ષણ નીતિ અને ડિજિટલ શિક્ષણના માધ્યમથી બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. રાષ્ટ્ર નિર્માણના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મંત્રને એમણે સુપેરે પાર પાડ્યો છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અંદાજે 11 કરોડના ખર્ચે નિર્માણ થયેલું સ્કૂલ બોર્ડનું પ્રથમ અદ્યતન ભવન ભેટ આપવાની તક મળી છે. એ ઉપરાંત સ્કૂલ બોર્ડની 453 સ્કૂલમાંથી 100 શ્રેષ્ઠ અનુપમ સ્કૂલ, શ્રેષ્ઠ શિક્ષકો, શાળાઓનું સન્માન અને 16 કરોડના ખર્ચે બનેલી નવી અનુપમ સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણનું પણ સૌભાગ્ય મને મળ્યું છે. આખો એ પ્રસંગ મારા માટે તો અંતરના ઊંડાણ સ્પર્શતો ગૌરવવંતો અવસર છે. હવેનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. વડાપ્રધાનશ્રીએ તો આ સમયને એસ્પિરેશનલ ઇન્ડિયા કહ્યો છે. આપણા બાળકો ભવિષ્યમાં એઆઈ જેવા વિષયો શીખે એ માટે તેમણે ફ્યુચરિસ્ટિક શિક્ષણ પ્રાથમિક કક્ષાએ મળે તે માટે વડાપ્રધાનશ્રીએ બજેટમાં ઝોક આપ્યો છે. વિકસિત અને આત્મનિર્ભર ભારતની નવી પેઢી જ્ઞાન, સંસ્કાર અને ટેકનોલોજીથી સજ્જ બને એવી મોદી સાહેબનો નિર્ધાર છે. અમદાવાદ મહાનગરે એ દિશામાં આજે મક્કમ ડગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એએમટીએસ ઇલેક્ટ્રિક એસી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રીએ 28 જેટલી ઇલેક્ટ્રિક એસી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. તો આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા 225 નવી બસો મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. एएमटीएस के अंदर ये प्रथम बार ईवी बस आ रही हैं और ईवी बस आने की वजह से ये माहौल के जो अभी प्रदूषित जो हो रहा है वो डीजल का, सीएनजी का, वो सब बंद हो जाएगा. उसके बाद ये बस के अंदर सुविधा में एसी बस हैं, यानी कि पैसेंजर भी ज्यादातर अभी जो गर्मी का माहौल है उसमें यूज कर सकते हैं. पैसेंजर भी बढ़ेंगे. लोगों को आने जाने के लिए प्राइवेट व्हीकलों का यूज नहीं करेंगे और इसके अंदर ज्यादातर बैठेंगे, ऐसा है. और टोटल बसें 28 अभी तक आ चुकी हैं और 225 बस आने वाली है. ગુજરાત સરકાર દ્વારા ગાંધીનગર સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીના ચેરમેન પદે જાણીતા બેન્કર ઉદય સુરેશ કોટકની નિમણૂક કરવામાં આવી છે. તેઓ ડોક્ટર હસમુખ હડિયાનું સ્થાન લેશે. રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉદય કોટક ભારતીય બેન્કિંગ ક્ષેત્રનું મોટું નામ છે અને તેમની આ નિમણૂકથી ગિફ્ટ સિટીના વૈશ્વિક વિકાસને નવો વેગ મળે તેવી શક્યતા છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા તેમની સફળતાપૂર્વક સર્જરી કરીને હૃદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે ડોક્ટરોએ તેમને આગામી 5 દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. સાહેબ, યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની માં આવેલ છે. એમનો જે હોસ્પિટલની મુલાકાત હતી એ મુલાકાત પહેલેથી પૂર્વ સમયપત્રક મુજબ અપોઇન્ટમેન્ટ આપેલી હતી. એ પોતાના હેલ્થ ચેકઅપ માટે આવેલા હતા અને હેલ્થ ચેકઅપ કરતી વખતે મેં અને અમારા ટીમના ડૉક્ટરે એમને એન્જિયોગ્રાફી કરવાની સલાહ આપેલી અને અમે એમની એન્જિયોગ્રાફી કરી અને એ એન્જિયોગ્રાફી પત્યા પછી એમાં એક નાનું બ્લોકેજ આવ્યું અને એ જ વખતે અમે એમને એન્જિયોપ્લાસ્ટી એટલે કે એક સ્ટેન્ટ મૂક્યું, સ્પ્રિંગ મૂક્યું. જ્યારે માનનીય મંત્રીશ્રી હોસ્પિટલમાં આવ્યા ત્યારે પણ એ પૂર્ણ રીતે સ્વસ્થ હતા. પોતે ચાલીને જ આવ્યા છે. કોઈ પણ જાતનો દુખાવો યા હાર્ટ એટેકના ચિહ્ન નહોતા, જે રિપોર્ટમાં પણ પુરવાર થયેલું છે. સ્ટેન્ટ કર્યા પછી પણ માનનીય મંત્રીશ્રી 5 જ મિનિટમાં રૂમમાં એમના શિફ્ટ થયેલા
અત્યારના એ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. સમાચારમાં રોકાઈએ એક વિરામ માટે. ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર. કમાલ છે. ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. વ્યસન મુક્તિ એટલે તનરૂપી મંદિરમાં રહેલ આત્માને મળતી માનસિક શાંતિ. નશાબંધી એટલે ખુશહાલ જિંદગી જીવવા માટેનો ટર્નિંગ પોઈન્ટ. દારૂ સાથે નાતો છોડો અને કુટુંબ કબીલા સાથે નાતો જોડો. દારૂનો ત્યાગ એટલે ઘરના ઝઘડા અને કકડાટથી મળી જાય કાયમનો છુટકારો. સમગ્ર પરિવારને મળે દુઃખોથી છુટકારો. તો ચાલો આજે જ નશાબંધી અપનાવીએ અને આપણા જીવન, સમાજ, કુટુંબ અને રાજ્યને સુખી બનાવીએ. આ ફિલ્મો માત્ર પડદા પરની વાર્તાઓ નથી. खुशबू ये तो सारे पुराने हैं, ताजा ताजा कली खिली है, हम उसके दीवाने हैं. એમાં વસે છે સંગીતકારોની મહેનત, ગાયક ગાયિકાઓની લાગણીઓ અને કલાકારોની યાદગાર ભૂમિકાઓ. खुल गया पोल, बीच बजरिया फट ગયા ઢોલ, हो गया उसका डब्बा गोल, बोल हरी बोल हरी बोल हरी बोल. આવો ગીતો પાછળ છુપાયેલી વાર્તાઓને જાણીએ કે કેવી રીતે રચાયો એ અમર સુર, કઈ ફિલ્મે બદલ્યો સંગીતનો પ્રવાહ અને કેમ આજે પણ અમુક ગીતો દિલને એટલા જ સ્પર્શી જાય છે. सितारे सच पूछो तो मन को झूठे लगते हैं ये सारे, मगर ફિલ્મી બીટ્સ, ગીતોની સરગમ દર ગુરુવાર, શુક્રવાર અને રવિવાર સાંજે 6:30 વાગે અને પુનઃ પ્રસારણ સોમવાર, શુક્રવાર અને શનિવારે સવારે 10 કલાકે માત્ર ડીડી. ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું અધ્યાત્મ અને ગુજરાતના પ્રવાસનની રૂબરૂ સફર એટલે અ જર્ની થ્રુ ગુજરાત. આવો અમારી સાથે ગુજરાતની યાત્રાએ, જેમાં માણીશું ગુજરાતના સાંસ્કૃતિક વારસાને, ગુજરાતના ધાર્મિક વારસાને. પ્રસારણ દર શનિવારે રાત્રે 8 કલાકે, પુનઃ પ્રસારણ દર સોમવારે સાંજે 6 કલાકે, માત્ર ડીડી ગિરનાર પર. વિરામ બાદ પુનઃ સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ. ખેડા તાલુકાના સિંજીવાડા ગામમાં ગત રોજ લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. ભોજન સમારંભ બાદ અંદાજે 150થી 200 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થવા લાગી હતી. ઘટનાની ગંભીરતાને જોતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર અને આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આરોગ્ય વિભાગના જિલ્લા આરોગ્ય અધિકારી VS ધ્રુવે અને નાયબ મામલતદાર સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. અસરગ્રસ્ત તમામ લોકોની આરોગ્યની ટીમ દ્વારા સ્થળ પર જ જરૂરી ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી અને તબિયત વધુ નાજુક જણાતા અન્ય હોસ્પિટલમાં રિફર કરાયેલા 5 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ હતી. આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ ખોરાકના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી તપાસ શરૂ કરવામાં આવી છે. મોટી ઉંમરના બધા પ્રકારના દર્દીઓ હતા અને આજે બધા લગ્નમાં જમ્યા હતા અને એ પછી આ પ્રોબ્લેમ 4-5 વાગે પછી થોડી પ્રોબ્લેમ શરૂ થઈ અને પછી જેમ બધી કેસીસ વધારે થવા માંડ્યા ત્યારે એ લોકો અમને ઇન્ફોર્મ કર્યો અને અમારી ટીમે બધું પરિસ્થિતિને કંટ્રોલ કરી લીધો છે અને દવાઓ ઓપીડી વગેરે જે અમારે ઓપીડી બેઝ ચાલુ છે. એક જ જણાને ડ્રીપ ચડાવવાની જરૂર પડી છે, બાકી કોઈ સિરિયસ કેસ નથી, કોઈ પ્રકારની મૃત્યુ વગેરે નથી. હું એક લગ્ન પ્રસંગમાં અંદર જમવા ગયો હતો, એ પછી 4 કલાક પછી મને ઝાડા, લગ્ન પ્રસંગ કામમાં હતો, પછી 3-4 કલાક પછી મને ગેસને જેવો પ્રોબ્લેમ થઈ ગયો, પછી ઝાડા થઈ ગયા એટલે પાણી બી ટકતું નહોતું પેટમાં અને ઉલટી ચાલુ, શરીર મારું નબળું પડી ગયું. જૂનાગઢ ખાતે યોજાઈ રહેલા પવિત્ર મહાશિવરાત્રિના મેળામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. તેમણે ભવનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી.
જગદીશ પંચાલ ગિરનાર દરવાજાથી પગપાળા ભવનાથ મહાદેવ સુધી પહોંચ્યા હતા અને માર્ગમાં મળતા ભક્તો સાથે સંવાદ કર્યો હતો. મેળાની વ્યવસ્થા અંગે અસંતોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર, સ્વયંસેવકો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ભારત વર્ષમાંથી સાધુ સંતો અહીંયા આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે રીતે માનવ મહેરામણ માત્ર ગુજરાત નહીં, ભારતના આજુબાજુના રાજ્યોમાંથી પણ આજે આ ભવનાથ તળેટી ખાતે દર્શન કરવા આવી રહ્યા છે અને આ મેળાનો લહાવો લેવા માટે, ભગવાન શંકરના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે. સાથે સાથે સાધુ સંતો તમામ હરિભક્તોને, તમામ ભક્તોને આશીર્વાદ આપે છે. તમામ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ખૂબ મોટા ભંડારા खोलवामा आया है. आस्था तो थी हमारी, लेकिन हमारा उत्साह भी बढ़ाया है और ये भवनाथ की भूमि हम लोगों को निश्चित रूप से भव पार होने का मार्ग. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરતા રાજ્યના 165 જેટલા નાયબ મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપી તેમના નવા નિમણૂકના સ્થળોએ બદલી કરવામાં આવી છે. આ સાથે જ જાહેર હિતમાં 37 જેટલા મામલતદારોની પણ આંતરિક બદલીઓના આદેશ જાહેર કરાયા છે. આ મહત્વની વહીવટી પ્રક્રિયા હેઠળ રાજ્યના વિવિધ જિલ્લાઓ જેવા કે અમદાવાદ, સુરત, ભાવનગર અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેનો અમલ હાલની મતદાર યાદી સુધારણાની કામગીરી પૂર્ણ થયા બાદ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે. ગુજરાત વિધાનસભા હવે ગુજરાતના પ્રાચીન, પરંપરાગત અને સમૃદ્ધ સાંસ્કૃતિક કલા વારસાનો અરીસો બની છે. આગામી 16 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા બજેટ સત્ર પહેલા ગુજરાત વિધાનસભા સંકુલ રાજ્યની પરંપરાગત તથા સાંસ્કૃતિક કલા કારીગરીના રંગે રંગાઈ ગયું છે. બજેટ સત્રમાં આવનાર પ્રજાના પ્રતિનિધિઓ તથા અતિથિઓ માટે અને મુલાકાતીઓ માટે વિધાનસભા સંકુલની ભીંતો પર કંડારાયેલી અમદાવાદી માતાની પછેડી, કચ્છી મડ મિરર વર્ક તથા આદિવાસી વારલા કલાની એક લોક કલાકૃતિઓનું આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજ્યમાં પરંપરાગત કલા કારીગરીને જીવંત રાખવાનું કામ કરતા સરકારી સાહસ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડની બ્રાન્ડ ગરવી ગુર્જરી રાજ્ય સરકારના આવા હકારાત્મક પ્રયત્નોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી રહી છે. શિક્ષણ વિભાગ દ્વારા અખબારોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો સત્તાવાર રદિયો કરવામાં આવ્યો છે. કેટલાક સમાચાર પત્રોમાં શિક્ષકો પાસે કૂતરા ગણાવવાના અહેવાલો ફરતા થયા હતા, જે મુદ્દે શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે આ વાત પાયાવિહોણી છે. શિક્ષણ વિભાગની યાદીમાં જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તમામ સાર્વજનિક સંસ્થાઓ અને કેમ્પસમાં શ્વાનોની સુરક્ષા અને વ્યવસ્થા અંગે સૂચનો આપવામાં આવ્યા છે, જેમાં ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા શ્વાનોનો સર્વે કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આ કામગીરી માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો કે અન્ય કર્મચારીઓએ કરવાની રહેશે એવો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. શિવરાત્રી નિમિત્તે માર્કેટમાં શક્કરિયાની માંગમાં વધારો થયો છે, ત્યારે આણંદ જિલ્લાના બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક રીતે શક્કરિયાની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. તેમણે 1 વીઘા જમીનમાં 6,000ના ખર્ચે શક્કરિયાની વાવણી કરી હતી અને 1 વીઘા જમીનમાં 300 થી 400 મણ ઉત્પાદન મળી રહે છે, જેથી અંદાજે 30 થી 40 હજારની આવક મળે છે. ત્યારે આ વર્ષે માર્કેટમાં શક્કરિયાનો ભાવ પણ ગત વર્ષ કરતાં વધુ મળી રહેતા ખેડૂતે ખુશી વ્યક્ત કરી છે. ખેતીની વાત કરીએ તો આના ધરુવાળી તૈયાર કરવા માટે આપણે જેઠ મહિનામાં એટલે કે જૂન મહિનામાં એનું ધરુ તૈયાર કરીએ છીએ અને ઓગસ્ટ મહિનામાં વાવેતર કરીએ છીએ. શક્કરિયાની ખેતી એક એવી ખેતી ઓછા પાણીએ અને ઓછા ખર્ચની ખેતી છે. એની અંદર વાત કરીએ તો રોપણી પછી અને એક જ વાર એના વેલા ફેરવાના હોય છે, 2 પાણીની જરૂર પડે છે અને હવે નજીકમાં શિવરાત્રીના દિવસો આવે છે, તેથી આનો ભાવ પણ સારો મળે છે. હું પ્રાકૃતિક ખેતી કરું છું, તેથી મને બજાર ભાવ પણ સારો મળશે.
હવામાન વિભાગે આજે હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. તેણે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશમાં વાવાઝોડા અને વીજળી પડવાની પણ આગાહી કરી છે. આજે દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ અને ગોવામાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની સંભાવના છે. વિભાગે જણાવ્યું હતું કે આવતીકાલ સુધી ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યમાં ગત 2 દિવસથી પવનનું જોર વધતા ગરમીમાં આંશિક રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી દ્વારા નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સવારે ઠંડા પવનો અને બપોરે આકરા તાપના કારણે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાયો છે. કંડલામાં સૌથી વધુ 36 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. સાથે જ રાજ્યના ભુજ, રાજકોટ, સુરત અને અમદાવાદ સહિત 9 શહેરોનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચ્યું છે. આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.